સ્વર્ગસ્થ આત્માની પાછળ ભજન જે આયોજન કર્યું અત્યારે તો ક્યાંક ક્યાંક ભજન થાય છે, બાકી હવે હમણાંથી નવું આવ્યું ધૂન ને એમાં પાછું ડાકલા હોય, આપણને એમ થાય માતાજી માંડો હોય કોઈ ખબર પડે કે દાડો હતો. પણ કોક એવા ભાગ્યશાળી આત્મા હોય એની વાંહે સંતવાણી થાય અને ધીરુ વગર ભાતા વગર એને બહુ આનંદ કરાયો ભજનમાં. અને મને તો હમણાં બહાર ગયો તો જેરામ બાપા કરીને વડીલ ભેગા થયા હતા. મન કે અમારા ગામની ભજન મંડળી ગામમાં તો ન પણ બહાર ગામ જાય તો એક રૂપિયો લેવી નથી, ક્યાંય પૈસા લેવાના જ નથી. ધન્યવાદ કહેવાય, સારું કહેવાય. બાકી અત્યારે પૈસાથી ભજન થાય. એ કે તમે જોઈજો કે ભજન તમે ગાઓ એટલે કે અમારા ગામના દરેક ગાયક 5, 10, 25 રૂપિયા જે એમને અનુકૂળ બધા મૂકશે કે અમુકના. તો એ સારું કહેવાય તો ભજન પ્રતિ ભાવ છે. અને આ ભાતા હોય તો એના જમી છે આનંદ કરાયો. હમણાં ક્યાંક વાત સાંભળી કે મંડળ રમતા હતા કે સિદ્ધરાજ જયસિંહનું થોડું કહો છો, સિદ્ધરાજ જયસિંહ રા ખેંગાર કે બે બાજતા હતા, એમાં રા ખેંગારને પડી જવાનું હોય. તો જયસિંહ ઘડી ઘડી કે ખેંગાર પડી જા, ખેંગાર પડી જા. ઓલો પડે નહીં, હાની તલવાર નીકળે. ઓલો સમજાય ખેંગાર પડી ગયા પછી એને કીધું કે આજ હું નહીં પડું તકા, કે આજ મારો હારણ ગામ છે, આ હું ન પડું કે આ તો એટલે આવું છે. પણ ભજન કે બીજા ગાવા હતા પણ હવે સમય એવો થઈ ગયો આરાધી ભજનનો ટાઈમ.